ત્યાં હું બહુ મોટી એક જેને કહેવાય ઇટ્સ ગોઈંગ ટુ બી અ બેટર ગ્રાઉન્ડ. ત્યાં બહુ ઉથલપુથલ થતી જોઈ રહ્યું, કારણ કે તમે કીધું એ બધા જ લોકોનો ઇન્ટરેસ્ટ એ રિજનમાં છે. અમેરિકા ખાલી બાંગ્લાદેશમાં પેલો બેઝ બને છે એવું નથી. મ્યાનમાર, જે ઉત્તર મ્યાનમાર છે ને સાહેબ, ત્યાં એકચ્યુઅલી સંપૂર્ણ એનાર્કી છે મ્યાનમારમાં, અને એ બિલકુલ અમેરિકા દ્વારા મદદ મેળવી રહેલા જે ઉગ્રવાદીઓ છે, ઇન્સર્જન્ટ્સ જે છે, એ લોકો ત્યાં સંપૂર્ણપણે પોતાનું એક જંગલનો કાનૂન ચલાવી રહ્યા છે, અને એની અસર જે છે એ આપણા નોર્થ ઈસ્ટ ઉપર બહુ મજબૂત રીતે થઈ રહી છે. એટલે ચાઇનીઝ ઇન્ટરેસ્ટ, અમેરિકન ઇન્ટરેસ્ટ બંને એકબીજાના કોન્ફ્લિક્ટમાં છે. બાંગ્લાદેશે પોતાનું, હાલની તારીખ હું એમ કહું તો, જે એકચ્યુઅલી જે એક સમય હતો, બાંગ્લાદેશ વોઝ ડુઈંગ વેરી ગુડ, વેરી વેલ, જીઓપોલિટિકલી ઓલ્સો એન્ડ ઇકોનોમિકલી ઓલ્સો. હવે એ સ્તર એનું એ રહ્યું નથી, એની જે પોતાની આંતરિક જે બધી માથાકૂટો થઈ એના કારણે. અને બાંગ્લાદેશ somehow seems to be surrender to both, somewhere to Chinese and somewhere to US, America.